આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એવી જતી હરકત હતી એમ ને, પણ પછી ફસાઈ ગઈ ક્યાં કેમ ને? હા, હું ફસાઈ ગયો. હમ. મને ખબર પડી પણ એ છોકરો નાનો છો ને ત્યારે, પણ પછી શું કામ. મોડી ખબર પડી એમ ને? હા, મેં કીધું છોકરી હોત તો શું કરે જ, પણ છોકરો નાનો છો એટલે મેં કીધું હવે નથી શું કરવું, હવે સુધરી જાય એમ કરીને 10-12 વર્ષ લંબાયું પણ તોય કઈ સુધરી નહીં. હે તો અત્યારના પ્રેમી હારે ગઈ કે બીજે ક્યાંક ગઈ? બીજું નવું કર્યું એને. ટૂંકમાં ચારિત્ર ની બરાબર નહોતી એનો મતલબ એવો છો ને? હા હા. ભણેલી હતી? ના, ભણેલી બે છોકરી ભણી હોય, નથી ભણેલી નથી. મોબાઈલ બધા ફાસ્ટ આવતો. હા, મોબાઈલ બધા ફાસ્ટ ચલાવે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો. હા, નરેન્દ્ર માંથી બોલો. હા હા. હા, ભરત બોલું. બોલો. કોઈ એવું પાત્ર હોય તો વિડીયો મેળવવાનો. શું કરવું છે? પાત્ર કોઈ એવું હોય હા. કે કોઈ છૂટાછેડા થયેલું હા. એવું હોય તો વિડીયો મેળવો મારો. છે નહીં કોઈ? અને તમારા ચેનલ માંથી મળી જાય તો. ના, છે નહીં કોઈ. નથી એમને. નહીં. તમારા વિડીયો રોજ જોઉં છું. હે મૂકો છો આપણો વિડીયો? હા, યુટ્યુબમાં મેલો જ વિડીયો આપણે? નથી મેળ્યો. હા, ના ના, નથી મેલવો ને? હજુ મેલેલો છે નહીં, આ મેલવાનો છે. મેલવો છે એમ? હા. હા, તો મૂકી દઈ લે. ચાલુ રાખો. આ તમારો વોટ્સએપ નંબર છે? હા હા, વોટ્સઅપ નંબર બોલો તો નંબર. 63 63 560 કેટલો? 74 989. 74 989. હા હા. બોલો, નામ બોલો. ભરતભાઈ. આખું? ભરતભાઈ જાદવભાઈ ડેરવાળિયા. ભરતભાઈ ડેરવાળિયા? હા, જાદવભાઈ. ગામ કયું? રાજકોટ જિલ્લાનું વિછિયા. આમ વાંગત્રા પણ વિછિયા તાલુકો લાગે. વિછિયાનું વાંગત્રા? હા હા, વિછિયા તાલુકાનું. કામ શું કરો છો? ખેતી. કેટલી છે? 10 વીઘા મારી પોતાની. 10 વીઘા પોતાની. હા, કેટલા ભાઈ? કેટલા? 2. 2 ભાઈ? હા, 2 ને 10-10. 2 ને 10 તો છે. હા. હું વાવેતર શું કરો છો? વાવેતર કપાસ અને હમણાં તૈયાર છે. કેટલું ઉત્પાદન આવે? એક સાલમાં 3 થી 4 લાખ નું આવે. 4 લાખ? સારું વરા હોય તો 4 લાખ ના 3 લાખ નું. પરિવારમાં કોણ કોણ? મમ્મી હે, પાપા હે અને ભાઈ છે. ભાઈ નાનો છે મોટો છે? નાનો છે. એને નથી આવે ને? નહીં, થઈ ગયા હે એને તે, પણ મારે શું છે, મારે થઈ ગયેલા હે. આપડે ખોટું નહીં કહેવું. મારે
બીજે અફેર હતું ને એટલે છોકરો હે મારે એક છોકરો મેકીને વહી ગઈ છે બીજે મૈત્રી કરાર કરીને રહે છે. હું હતું અગાઉ તમે લગ્ન કર્યા એમાં હું થયું? એને બીજે અફેર હતું ને બીજા હારે. હમ હમ હા, એટલે એને લઈને ભાગી ગઈ છે. હમ એક વરા થઈ ગયું વહી ગઈ નહીં. હમ હમ પેલા 3 વરા મારા સામે કેસ લડ્યો, હું એની સામે લડ્યો હમ હોતી હતી. એટલે હું ભરણ પોષણ એની મેં ખોરાકી 40,000 તો આપી છે. હમ પછી ભાગીને વહી ગઈ છે એની બાપાને ઘરેથી. એમને અફેર એને હતું તમારી ઉપર કેસ કર્યો? એ પેલા તો થોડું થોડું હતું એટલે બાજવાનું થતું રહ્યું વેતું રહે ને હમણાં. હમ 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 બે 3 ફોન મેં ભાંગી નાખ્યા. એના મમ્મી પપ્પા એને સપોર્ટ આપતા હતા. હે હા, તકલીફ કે અમારી છોકરી એવું ન કરે એમ. એટલે ક્યાંનો ભાઈ સામેનો જણ ક્યાંનો હતો? એના માવતરનો? ઈ તો હા, ઈ હતો બોટાદ પાસે હળવ ગામ રહ્યું હમ હમ ને ત્યાંનો. તો લાઈન કેવી રીતે થઈ? હે એને લાઈન કેવી રીતે થઈ એમ? ઈ આ કોર્ટમાં મુદતે જતા ઈ ઓલો ભાઈ કોર્ટમાં આવતો તો પેલા અત્યારે તું ન્યાય નથી ગઈ બીજે ગઈ છે પછી ટીકેડી. હે હા એટલે ત્યાં કોર્ટમાં આવતો ત્યાં લાઈન થઈ ગઈ? હા, ત્યાં બીજે લાઈન છે. પેલા તો કાંઈ નહીં એડીનો હા ઈ ને જયારે અત્યારે આવતો હોય છે ને એવું હોય છે એટલે ઈ હારે હતું. પછી કોર્ટમાં જતી ત્યાં કણે બીજા હારે થઈ ગયું તે ત્યાં વહી ગયું. એટલે પેલા બીજા હારે હતી પછી બીજા હારે વહી ગઈ એમ? હા હા હા, એના બાપાને ઘરે કેસ 3 વરા રહે એટલે 3 વરા એના બાપાને ઘરે કેસ મારી સામે લડે એટલે કોર્ટમાં જવું પડે મુદત. હમ એમાં હમ એમને તમારે તમારો ડખો કેવી રીતે થયો આમ તમારી હારે? મારી હારે તો મને આ પેલા કાનિયાડ વાળો એક છોકરો હતો ને હા એની હારે વાત કરતી હોય એટલે ફોન એને હતો નવો ફોન કોક આ લઈને આટો જાય એના બાપાને ઘરે ફોન લાવે એટલે ખબર તો પડે ને કે કોને લઈ દીધો. હમ હા, એમાંથી મારે બેન બાજુ થાય એટલે એના બાપા ચડી જાય. એના બાપાને એમ કે ફોન અમે લઈ દીધો. અને કલાક ફોન આવેલો હોય તો કલાક તો કઈ હગાર નો હાલે નહીં. હમ અને આખો દી એક ધીરે ધીરે હું કામે જતો, હું સાંજે ઘરે આવું. હમ હમ એમાં આપણે ઓલા કુવામાં સારડા આંકવાનો આવે ને આડો સારડો, હા હું એમાં કામે જાઉં છું. મારે ઘરનો રોજ 2,000-1,500 નું કામ કરીને વયો એમ સાંજે આવું. સવારે 8 વાગે ગયો સાંજે 8 વાગે ઘરે પોગું. બહાર ગામ જો એટલે પછી સાંજે મોડું થાય. સાંજે આવીને ત્યારે હું ફોન ચેક કરું તો ખબર પડે 1.5 કલાક આ જઈના નંબર પર કોનો ફોન આવ્યો છે. એમાં બાજવાનું બરાબર. પછી ઘરે આવો બાપાને ત્યારે ઘરે ખ્યાલ આવી પડી જાય ગયા. એમ ને? હા સાંજે ઘરે આવો તો ખબર પડી જાય તમને? હા હા, ફોન ચેક કરું ત્યારે ખબર પડે. ફોન આ હતો એમ કોઈક બીજા કેમ મને ફોનમાં વાત કરતી હતી. હવે આપણને ખબર હોય ફોન તો હે નહીં ક્યાંથી વાત કરતી હોય. હા હા પછી હું ગોતું એમ ક્યાં છે એમ એમાં જડી જાય મને. હે પછી બાજવાનું થાય એમ કે મારા ભાઈએ લઈ દીધો. જીવડાને ફોન કર્યો. જીવડા એના ફેવરમાં હોય એટલે તો એ કહેવાના જ છે. એ લોકો એનો બચાવ કરે એમ ને? હા હા, મેં 3 ફોન ભાંગી નાખ્યા. તમે? હા, પેલો ભાંગ્યો 4-6 મહિને ગયા ત્યાં બીજો લઈ દીધો. લે આવ્યો મેં કીધા ફોન ક્યાંથી આવે છે હવે નક્કી કરવું પડે. આવું શું છે મારે. પછી બીજો ભાંગી નાખ્યો? હા, બીજો ભાંગ્યો, ત્રીજો ભાંગ્યો. પછી બાપુની ત્યાં લઈ તેડી જતા વારી ઘડીએ પણ 4-6 મહિના રે પછી હું તેડી આવતો. ત્યાં જઈને ફોન લઈ આવો પછી એમ ને? હા હા, એક છોકરો થયો ત્યાં લગી કઈ ન થયું પછી લફડું છે? મારે ખાલી હાલ્યું નતું સાહેબ. હાલ્યું જ નથી? હા, મારે લગ્ન થયા ને 7મા મહિને કરી. 7મા મહિનાથી લફડું ચાલુ કરી દીધું? હા, એટલે 1 મહિનો મારે એમણામ લગ્ન પછી ખાલી નહીં થયેલું. મારે લગ્ન 7 મહિને લગ્ન થયા 7મા મહિને મારે શરીરમાં હતું. અચ્છા, એટલે વેલા દીકરો આવી ગયો એમ? હા હા, આપણને તો ખબર ન પડે ને તાત્કાલિક.
આ બધું જૂનું થાય તો ખબર પડે, આપણે હાલ્યું ન હોય તો લાંબો ટાઈમ તો કેમ ખબર પડે? તો દીકરો તો તમારો જ છે ને? હા એ જ મારો જ છે. એમ તો મારે 2 છોકરા હતા, એક નાનો હતો એ 2 હારે લઈને વહી ગયા. એ ઘરે લઈ ગઈ. હા મારે 2009 માં મારા 17 વર્ષ થયા ને મારા લગ્ન થયા હતા. હે તમારી ઉંમર 17 વર્ષની ખાલી હતી? હા મને કઈ બહુ ખબર પડી નથી ને લગ્ન કરી દીધા મારા બાપુએ. અને બાઈની ઉંમર કેટલી હતી? એની બસ એવી ગઈ છે 18 જેવી, 17, 18. એ કેવી જ હતી? હરકત હતી એમ ને? હમ. પણ પછી ફસાઈ ગઈ ક્યાંક એમ ને? હા હું ફસાઈ ગયો. હમ. મને ખબર પડી પણ એ છોકરો નાનો છો ને ત્યારે, પણ પછી શું કામ. મોડી ખબર પડી એમ ને? હા મેં કીધું છોકરી હોત તો શું કરે જ, પણ છોકરો નાનો છો એટલે મેં કીધું હવે નથી શું કરવું, હવે સુધરી જાય એમ કરીને 10-12 વર્ષ લંબાયું પણ તોય કઈ સુધરી નહીં. હે તો અત્યારના પ્રેમી હારે ગઈ કે બીજે ક્યાંક ગઈ? બીજું નવું કર્યું એને. ટૂંકમાં ચારિત્ર્યની બરાબર નહોતી એનો મતલબ એવો છો ને? હા હા. ભણેલી હતી? ના ભણેલી બે છોકરી ભણી હોય, નથી ભણેલી નથી. મોબાઈલ બધા ફાસ્ટ આવતો? હા મોબાઈલ બધા ફાસ્ટ ચલાવે. હે હા મોટો મોબાઈલ હોય તો ચલાવી લેતી. હે હા હમ. આમ જોવે એને ખબર પડી જાય આ નંબર આનો જ છે, એને ખબર હોય. હે નંબર યાદ રહી જાય? હા યાદ રહી જાય, અને પાછી લખીને રાખે. નો યાદ રહે હોય ને તો લખેલો રાખે. હે પછી તમે યાદ આવે પછી ફોન કરે એમ? હા હા. તો પાકી ભાઈ ભાઈ. હે હા તમારી કેટલી ઉંમર છે? મારી 30 વર્ષ થઈ. છે તો એની નાની ઉંમર જ હશે. હમ. સારું. અને એમાં બધું એવું છે, છોકરો હારે એટલે વધારે લઈ ગયા કેમ કે એને મને પૂછ્યા વગર એને બાપાને ઘરે હતી ઓપરેશન કરાવી નાખ્યું હતું. હા હા. અને પછી હવે બીજે કુંવારાને લઈને વહી ગઈ છે, એટલે ત્યાં છોકરા નો થાય એટલે મારો છોકરો એ ઘરે લઈ ગયો. એને બાળક થાય એવું નથી એમ? હા હા. તમને પૂછાય ને ઓપરેશન કરી નાખ્યું? હા મને પૂછ્યા વગર. એને 12 મહિના એને બાપાને ઘરે રહીને ત્યારે. એટલે બોલો ઓપરેશન કરવાનું કારણ શું? 2 હતા થઈ ગયા બસ એમ. બસ નહીં એમાં બીજું હોય ને પાછું એમ કે. હું ખબર મને કઈ સમજાય નથી પડતી. આ તો મારી પાસે ત્યારે કાગળિયા માંગ્યા ઓપરેશન ના ઓલા કઈક 2015 મળે ને. હા હા. અચ્છા કાગળિયા માંગ્યા તઈ મને ખબર પડી. હે મેં કીધું પછી મેં આપ્યા નતા. મેં કીધું હું કાગળ નહીં આપું કીધું. એવા 2000 રૂપિયા મારે જોતા નથી. એવા 2000 હું એકદમ કમાઈ આવું છું. બરાબર બરાબર. નાચમાં હતું કે બહાર હતું? નહીં નાત. કઈ જ્ઞાતિ તમારી? હા કઈ જ્ઞાતિ છો તમે? તળપદા કોળી. કોળી તળપદા કોળી. કેટલો ટાઈમ થયો વહી ગઈ એને? વહી ગઈ એના 4થું વર્ષ છે. આમ 3 વર્ષ કેસ લડી. 3 વર્ષ કેસ લડી અને બીજે ગઈ ને એના 12 મહિને કેસ છે. 40,000 રૂપિયા ફરજી મેં ભરી હતી. આપણે મારે જોતી જ છે એટલે. છોકરા હે એટલે એનું બીજું નો કાંઈ કરાય ને છોકરા. હા એ તો બરાબર. એક છોકરો તમે રાખો ને એક એને આપ્યો એમ ને? હા એ મોટો હતો એટલે એ સમજણો એ નો ગયો ને એને લઈ જતી હતી, પણ એ કે મારે મારા પપ્પા હારે રહેવાનું જોઈએ. એને કેસ કર્યો તો મારો છોકરો પોલીસ સ્ટેશન બોલ્યો તો મારે મારા પપ્પા હારે રહેવાનું. છોકરો ઓળખી ગયો છે. હા હા એ મોટો હતો ને. બરાબર. એની હારે લઈ ગઈ ને ત્યારે 7 જ વર્ષનો હતો. લઈને કઈ ખબર પડે નહીં. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો આપણે યુટ્યુબમાં મેળ દેવું બરાબર ને? અને વોટ્સઅપ નંબર તમારો આ દેશે? આ જ છે મારો. મેં મેસેજ કર્યો તમને બરાબર? હા સેવા. મકાન ઘરના છે ને? હા મકાન ઘરના, ખેતી ઘરની, બહાર કામે ક્યાંય નથી જવાનું. ઘરનું જ કામ કરવાનું. હે હા બરાબર. બહાર કામે જવાનું કઈ જરૂર નથી. ઘરનું કામ કરે જ પડે. પેજ નું કે આપણે એવું નહીં. આને આ હતી ને હું પેજ નું નથી કરાવતો. એને મજા આવે કરવાનું, નથી થાય ને હું મજૂર કરીને કરાવી લઉં. તમે કેટલું ભણેલા? હું 8.
8 દિવસ છે. હમ. વાહનમાં શું વાહનમાં વાહનમાં કાંઈ નહીં, એક રિક્ષા છે એ તો બધા વિશે તૈયારી છે, અને બાકી મોટરસાયકલ બે. બરાબર. વાહનનો ધંધો આપણે નથી કરતો, ખેતીનું જ કરવાનું. ખેતીમાં એટલું મળે જાય ઘણું, ઘરની હે. બરાબર. ભલે વાંધો નહીં, ફોટો મોકલો તમારો. બરાબર ને? એ આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો